કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ। અને સવાર નથી અત્યારે તો છે ને 10 વાગી ગયા છે અને આપણે છે ને ઓલી વાડીમાં 2 મોટરનું પાણી હતું, હવે 2-3 કેરા રહ્યા અને ઉછન પપ્પાની છે ને 2 બહેનોને ઓલી વાડીએ મેકવા ગયા હતા, ત્યાંથી તુવેર ઉતારીને આવ્યું ને આપણે ત્યાં સુધી પાણી વાળું ને પછી હવે વૈયા છે બકાલું। આજ તો છે ને શાકભાજી છે ને એ આજ ભાજીપાલો જ બધો ખેંચવાનો છે ને વાઢવાનો છે ને એવું છે। મેથી થોડીક સવારમાં ઘડીક ખેંચી લીધી અને હવે છે ને પાલક વાટવી। નિશાબેન છે ને જુડિયું વાળતા જાય, ઉત્સવભાઈ ને 2 ભારું જોવો જુડિયું વાળતા જાય છે મસ્ત મજાની। અને આપણે છે ને વાટવાનું શરૂ છે અને ઉત્સવભાઈ ને અમીએ છે ને ઘડીક મેથીની ભાજી ઘડીક ખેંચી હતી કા ઉત્સવ। અને અત્યારમાં છે ને લોકેશન મસ્ત મજાનું આવે, સરસ મજાનું, કાંઈ ઘટે નહીં એવું। અને પાલક છે ને કાંઈ ઘટે નહીં એવી છે ને લીલી લીલી કંજર છે। અને હવે આપણે થોડીક જ વાટવાની છે, આખી ગાંહડી કરી લીધી છે। તો ચાલો ફેમિલી ફટાફટ હવે થોડીક વાટવાની છે એ વાઢી લઈએ। અને આજ છે ને ભાજીપાલાનો વારો છે એટલે આપણી વાડીમાં આવી રીતનું હોય। અને આ ભાજીપાલો છે ને એ બધો વયો જાય માર્કેટમાં, સરસ મજાનો જવો। અને ગાજર છે ને થોડાક દિવસના છે પણ વાડી ભરાઈ ગઈ આપણી, હજી તો મહિના દીનું નથી થયું બધું બકાલું લસણ ને એવું બધું, પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે ફેમિલી। અને પાછળ ખડે થતું જાય છે, 2 પાણી કરી નાખી છે મસ્ત મજાની ટામેટી છે ને। અહીંયા આપણે બહુ ટામેટા હતા ગયા વર્ષે, તો છે તો 16 વાર રહેવા દીધા છે। ચાલો ફેમિલી આપણે પાલક આવી રીતની વાટવાની છે અને પછી જુડિયું વાળવાની છે। જો અવડી જુડી વાળવાની છે સરસ મજાની, તો એવું છે। અને પાલક તો છે ને પાછી કોળ છે બહુ મસ્તની, પછી પાછા વાટશું ક્યારેય પાછા આપણે બતાવશું, ટાઈમ રહે તો। આમાં કાંઈ ટાઈમ હોય ને તો જ તે, નહીંતર બકાલું આપણે કાલે જો રવિયા ઉતાર્યા પણ કાંઈ સમય ન રહ્યો બતાવવાનો, આપણે ઓલી વાડીમાં આખો દિવસ હતા। અને આજ ભાજીપાલાનો વારો છે, આજ ભાજીપાલો બધો વાટી લેવો છે ને ખેંચી લેવો છે ને જેટલો સમય રહે એટલો ને। આજ 10 વાગી ગયા છે અત્યારે કા તન્વિષા? તો આજે રવિવાર છે ને એટલે તન્વિષા બેન નહીં હોય એ સવારમાં જો શાકભાજી તુવેર ને એવું ઓલી વાડીએથી એ ઉતારી આવ્યા ને આપણે ભાજીપાલો પછી 2 પાણી શરૂ હતા ને એટલે હવે ઉછન પપ્પા નવરા થયા ને એટલે એ પાણીએ ગયા છે અને આપણે ભાજીપાલો હવે વાટી લઈ જોઈશે। એક ગાંહડી ઘરે મેં કહેવા છે એવું પાણી વાળતા વિયાવા હતા, ઘાએ ઘા આવીને પાછા જઈએ એવું છે ફેમિલી। તો જો ઉછન પપ્પા આવ્યા, જય મંગલ। હવે આપણે જો આમાં વાવી દીધા છે જાહેર ને ઘઉં, એટલે કરી દીધી છે મોટર શરૂ, એવું છે કંઈક જવો ઠેઠ પણ છે। એક મોટર અહીંયા છે જવો, તો કાલમાં ઓલી એટલી આકડી પી ગઈ, હવે આજમાં આ આકડી છે પી જાય છે। હાલો આગળ બતાવશું, વિડીયો બના રહીજો। હવે વાડીએથી જઈએ છીએ ઘરે, જો હવે આપણે ઘરે પહોંચવામાં છીએ 10 મિનિટમાં આગળ ઘરે પહોંચવામાં છીએ આપણે। હવે જો હાઈવે માથે ઊભા છીએ। ચાલો ફેમિલી આ છે ને આપણે ધાણા ભાજી છે એ દેશી છે અને આ તો હજી છે ને મોટી મોટી થાય, પણ આજમાં છે ને આપણે દેશી ધાણા ભાજી શરૂ કરી દઈએ આ 3 કેરામાં છે એટલે। અને હવે છે ને આપણે ધાણા ભાજી ખેંચવાની છે, એટલે કે આપણે જો ખેંચી લીધી છે આ એટલા કેરામાં। જો અમારા તન્વિષાબેન જુડા કરતા જાય છે સરસ મજાના, જો જુડી કરી લીધી સરસ મજાની ધાણા ભાજીની। તો આવી રીતની આપણે ધાણા ભાજી ખેંચી લીધી, આ દેશી છે ને અડધી હજી વાડીએથી લાવ્યા ને સવારમાં, એને જુડા વાળવાના છે પણ એને તો ધાણા આવી ગયેલા છે બહુ મોટી છે એટલે આપણે કહેતા તુવેર ને, તો આ તુવેર આપણે છે ને વાડીએથી લાવ્યા છે, ઉતારી નથી બતાવી પણ જુઓ કેટલી મસ્તની છે તુર। અને તુર છે ને આપણે ફરતી શેઠે છે, મને એમ છે અડધી તો એમને પાકી જાહે કા, કેટલી સરસ મજાની શીંગું છે। અને આ તો આપણે દાણિયામાંથી ઉતારેલી છે। તો ચાલો ફેમિલી આપણે તો બકાલું બધું કમ્પ્લીટ કરીને 4ના નવરા થઈ ગયા છીએ, એટલે કે છે ને પછી આપણે સાંભાણી પીધા જેમાં, અને પછી આપણે છે ને એવા છે રીંગણી ગોળવા। રીંગણી તો ઘડીક જ આપણે ગોળવાની છે, કાલમાં પાણી મેકવાનું છે, ખાતર નાખવાનું છે
અને ખાતરનો ડોઝ દીધો ને એને 15 દિવસ થઈ ગયા છે. 2 વખત દઈ દીધા ડોઝ, હજી દેવાનો છે ખાતરનો ડોઝ. અને છે ને આમ ગોળ કરી નાખીને એટલે પાણી હમાય સુહે ને તો રીંગણીને સારું, તો ગોળ કરી નાખીએ. હવે કાંઈ હાથી હાલે નહીં, નકર તો આપણે હાથી હાંક્યા કરી. અને એટલે જ આપણે 8 ફૂટે શાહ કર્યા હતા, પણ તોય ભેગી થઈ ગઈ છે. અને આ તો છે ને કૂતરાએ ભાંગી નાખી આ રીંગણી, નકર છે ને હલાય એમ નથી. પાછળ આપણે જવો આમાં બધે દાવડા ભળી ગયા છે, તો આમાં કૂતરાએ ભાંગી નાખી એક જગ્યાએ ને તે. તો આવી રીતે છે ને ગોળ કરવાનું છે આપણે, અને પછી કાલમાં પાવાનું થશે. આ તો હવે લાઇટે વહી ગઈ છે ફૂલ, અને અત્યારે છે ને 3:30 થઈ ગયા છે. ને આપણે જવાનું છે દવા છાંટવા. હજી દાણિયામાં 3 દીઠા કઈ દવા છાંટવી પણ કાંઈ અંજળ આવતું નથી. નુકસાન પપ્પા છે ને દવા એક ખૂટી ગયેલી છે ને તે ગામમાં લેવાઈ ગયા, ને બાકી તો બીજી બધી પડી જ છે દવા. તો એ દવા લઈ આવે ને પછી આપણે દવા છાંટવા જવાનું છે. અને ખડ તો જો આમ થળિયા સુધી ગોળ કરવો પડે, તો કોઈ ખડ લઈ લઈ અને ગોળ કરી નાખીએ એટલે રીંગણીને સારું થઈ જાય. ને આ બધો અસો કહેવાય, આની અંદર જીવાત હોય ને એ બધી રીંગણીમાં જાય. અને આમાંય દવા છાંટવી જ પડશે. જુઓ નીચે છે ને સફેદ ટીડડી આવી ગઈ છે, તો આમાંય છાંટવી પડશે, પણ આમાં કાલ છાંટશું. આજ તો આપણે ઓલી વાડીએ છાંટવા જવાનું છે. રીંગણી કાલ આપણે છે ને રવિયા ઉતાર્યા, ત્યારે બતાડ્યા નહોતા, કાલ ઉતાર લીધેલા છે. ને રવિયા અત્યારે છે પણ ઓછા છે, અને કાલ પાછા ઉતારશું. ફેમિલી છે ને આપણે હજી તો દાવડું થોડુંક અધૂરું છે, પણ ગરમી એટલી થાય ને એની વાત જ નહીં કરવાની. અને અત્યારે 4:30 વાગી ગયા છે લગભગ. ફોન પાસે છે પણ જોવાનો ટાઈમ નથી એવું છે. અને આપણે પાણી જો દવા છાંટવાનું બંધ રાખ્યું. નુસન પપ્પા કે હું જરાક તળાજા સુધી જઈ આવું, તો એ ગયા છે તળાજા. અને આપણે છે ને મસ્ત મજાની રીંગણી પારી છે, તો રીંગણીમાં છે ને ફાલ જો સોળા તોડી લીધા છે. આ વેલા છે ને આપણે વાઢી લીધા છે, સોળી જો આવી રીતની છે. અને બાકી રવિયા તો ફેમિલી આવી રીતના રવિયા છે હજી ઉતારવાના બાકી, એટલે કે આજમાં નથી ઉતાર્યા, એકાત્રા ઉતારવાના હોય. અને આવી રીતનું છે મસ્તનું. આપણે છે ને આ શેઠે બેસી ગયા છીએ, અને એટલા પારીને ધરાઈ રહ્યા ને તો ફરફોલા પડી ગયા હાથમાં. તો મને જો હાથમાં ફરફોલા પડી ગયા છે ફેમિલી. બહુ શું છે કે આ દાંતડી છે ને આપણને ખૂતે એટલે ફરફોલા પડી ગયા. ને આપણે કંઈ છે ને મોજા પહેરવાની આદત નહીં. અને ખડ તમને બતાવું કેવું છે એ. આ ખડ એ તો આપણે છે ને આ તો ભેંસ માટે છે, બુલેટ ખડ આવે વાટવાનું એ. અને બાકી આપણે જે ખડ લેવાનું શરૂ છે ને એ ખડ બતાવું. આમાં છે ને વળી ન બતાય રીંગણીની, એટલે આવી રીતનું છે ખડ. અને દી જવો એટલે પોગી ગયો છે મસ્ત મજાનો. અને ઉછન પપ્પા આવી ગયા છે, બોલે છે એવો અવાજ આવે છે. આવો આવી ગયા છે,
જો ફોનમાં વાત શરૂ છે અને તો ચાલો ફેમિલી આપણે ફટાફટ પારવા માંડીએ અને પછી જો એટલો ફાલ આવશે ને તો આ રીંગણી છે ને ઢળી જશે આપણે. અને આ પાછળના છોડવા છે મેં ઓલું શું કહેવાય ડૂલ રોપેલા છે ને એ છે બધા. આ ડૂલના છોડવા બધાય છે ને મસ્ત મજાના થઈ ગયા છે, સરસ મજાના. ફેમિલી આપણે છે ને અહીંયા મોટા મોટા કોળા પાડી દીધા છે અને અહીંયા એટલામાં છે ને ધરોડીનું કુંડું નહોતું પણ કુંડું થઈ ગયું છે ધરોડીનું. એમાં એવું છે કે આપણે છે ને આમ આજુબાજુ નાખતા હોય ક્યાંક ધરોડીનું તરખલું આવી ગયું હોય તો એમાંથી છે ને આ ધરોડી છે ને બહુ જ વધે અને એના સાબા થાય મોટા મોટા. ગયા વર્ષે એક હતું ને એને બદલે કુંડું થઈ ગયું આ વર્ષે. તો ફેમિલી એવું છે અને આપણે છે ને અહીંયા તો આ શેઠે લઈ જ નાખ્યું છે પણ હજી પારવાના હજી 3 સાહ બાકી રહી ગયા છે. કાલની પ્રમ દિવસ થોડુંક પાર્યું હતું અને ઘડીક ઘડીક નવરા થાય ને એટલે વહી આવીએ વાડીમાં. અને અહીંયા વાડી છે ને આપણે ઓરી છે એ તમને ખબર જ છે. અને એટલે ધીમે ધીમે જે કામ ઘરે કરતા હોય ને તો ઘડીક સમય નવરાય આવે એટલે તરત વાડીમાં વહી આવીએ દાંતરડી લઈને. અને એમાં એવું છે કે પાણી કરેલું ન હોય એટલે પારવાનું બાકી હોય ને તો જ આવવું પડે પણ પાયેલું ન હોય ને તો અવાય, પાણી કરેલી ન હોય એવું કહેવાય છે ફેમિલી. અને અત્યારે છે ને દી આથમી ગયો છે ને ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે પણ વિડીયો અધૂરો રહેશે એટલે થોડોક બનાવતા જઈએ. અને તન્વિષાબેન ને એના પપ્પા છે ને ટ્યુબ આપણે ઓલીવાડીમાં લઈ ગયા ને એટલે ઘટી છે એટલે પછી તળાજા ગયા હતા લેવા ફટાફટ અને લઈને આવ્યા છે ને એના પપ્પાને બી નાખે છે ટ્યુબ. અને 3:30 લાઇટ વહી જાય પછી આપણે કંઈ શરૂ થાય નહીં મોટર. અને વાડી આપણે 3 ફીસ પાવર હોય એટલે ન શરૂ થાય એટલે છે ને એવું છે ફેમિલી. અને ત્યાર પછી ફૂલ લાઇટ આવે સવારમાં ત્યારે ઘડીક શરૂ થાય 2-3 કલાક એટલે આપણે પાવાની ઉતાવળ હોય અને ત્યારે પાઈ દઈએ. પણ ઉછન પપ્પા કંઈ ટ્યુબ નથી ઓલી વાડીમાં નાખેલી છે તો પછી છે ને પાછી ત્યાંથી અહીં ફેરવીને અહીં ફેરવી એને કરતાં હું લઈ આવું. અને એક ખાંડની ગુણ લાવવાની હતી એટલે છે ને જીનમાંથી ખાંડની ગુણ લેતા આવ્યા અને ટ્યુબ લેતા આવ્યા અને પછી વી આવ્યા. એ ફટાફટ તરત જ વી આવ્યા. આપણે એક શાહ કાઢ્યો ત્યાં અને એક શાહ કાઢ્યો ને ત્યાં તો દી હાથમી ગયો ને ખડ એટલો જામી ગયું હતું ને એની વાત જ નહીં કરવાની, બહુ ખડ થઈ ગયું હતું. તો આપણે છે ને પછી ઉછન પપ્પા આવી ગયા ને ટ્યુબ નાખે છે ને આપણે એટલું પારી નાખ્યું છે મસ્ત મજાનું. ને આમાં છે ને ખડમાં કેવા રવિયા છે ને રહી જાતી આવી રીતની થઈ ગઈ હતી કુંડું. અને આમાં આપણે હાલચાલ વધી જાય શું છે કે હાર્વેસ્ટિંગ કરવાની હોય એકાત્રા એટલે આવી રીતના જો ખડમાં રહી જાય રવિયા પછી જો આને છે ને આવી રીતનું થઈ જાય પછી એ રવિયું કાંઈ કામમાં આવે જ નહીં. જો આ રીતે ખડમાં જ હતું તો આપણે અધર દાળ મેકી દીધી છે અને ખડ એવું હતું ને તો રીંગણી બતાતી નહીં એટલામાં. અને આમાં તો ઓછું છે શું કે અંદર પાણી છા કરે ને દીજો એટલે પોગી ગયો છે. અને ઉછન પપ્પાની જો અમે મહેનત કરે છે જો. અને ચાલો ફેમિલી દી હાથમી ગયો છે ને અહીંયા ઘરે છીએ ને તોય આપણે અહીંયા રહેશું તો મોડું થઈ જશે. અને જાય ફટાફટ ઘરે અને ઘરે જઈને તો ભેંસ દોવાની હોય, રસોઈ બનાવવાની હોય. એ આપણે ઉર્મિલાબેન રસોઈ બનાવશે. બપોરે આપણે તન્વિષાબેનને બનાવી હતી, રવિવાર હતો તે, અને આજ ઉર્મિલાબેનને બનાવવાની છે. તો ચાલો ફટાફટ જાય ઘરે. આ વાડીની ભૂંગળી આપણે લઈ ગયા હતા ઓલી વાડીમાં તો ઉછન પપ્પા આવી રીતની લાવ્યા કા. અને ક્યારે જઈને વહી આવ્યા ગામમાં પૂછવા ગયું ને ભૂંગળીનું તો મને અહીંયા 12 રૂપિયા ને 13 રૂપિયા એવા ભાવ મને કીધા હતા. કે પછી સીધો તળાજા રવિવાર હતો તો ખાંડની ગુણ મેકીને આવ્યો પછી આ ભૂંગળીનું બંડલ લઈને આવ્યો જો 6 ફૂટ એવું છે કઈ. તો અને અત્યારનો વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે, મસ્ત મજાનો, સરસ મજાનો, કાંઈ ઘટે નહીં એવો. તો આપણે છે ને ધાણાભાજી ઓલામાં ધાણાભાજી પૂરી થાય ને ત્યાં આમાં શરૂ થઈ જાય. આપણે ઉછન પપ્પાએ નાખી દીધી કા. અને તો ને એવું છે ત્યારે ને હવે જાય ફટાફટ ઘરે. ખડ વાટવાનું છે મારે જો આપણે દાંતરડું આવી ગયું અને અહીંથી વાટવાનું શરૂ કરી દીધું. એમાં એવું છે કે ગાયું છે ને ઓરેથી આંબે ને તો ખોટા ખૂટા ભાંગી નાખે. આપણે ખૂટા જેવા તેવા નાખેલા છે એ. અને જો એવું છે.